આદિવાસી સમાજના મસીહા તરીકે ઓળખાતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ હાલમાં કારાવાસ ભોગવી રહ્યા છે, વડોદરા જેલમાં તેમને જે છે તે બંધ રાખવામાં આવ્યા છે અને તે મુદ્દે જે 5 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં તેમની જામીન અરજીને લઈને તેમના જામીન મંજૂર કરવા કે કેમ તેને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી। હવે કોર્ટમાં શું દલીલો થઈ તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। હાલમાં આદિવાસી સમાજમાં એ સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે, ખાસ કરીને ડેડિયાપાડાના જેટલા પણ સ્થાનિકો છે તે હવે કાગડોળે રાહ જોઈને બેઠા છે કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે છે, કારણ કે જે રીતે ડેડિયાપાડામાં એક સમયે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે બોલાચાલી થઈ હતી અને ચૈતર વસાવાએ સંજય વસાવા ઉપર ગ્લાસ ફેંક્યો હોય તે રીતનો આરોપ સંજય વસાવા દ્વારા ચૈતર વસાવા ઉપર લગાવવામાં આવ્યો હતો અને તેમણે ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। તે મુદ્દે ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી, તાત્કાલિક ધોરણે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા। તેને લઈને ડેડિયાપાડામાં કેટલાક લોકોમાં એ રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો કે ચૈતર વસાવાને જેલ ભેગા કેમ કરવામાં આવ્યા છે। અને બીજી બાજુ 5 ઓગસ્ટ એટલે કે ગઈકાલે ચૈતર વસાવાની એ જામીન મંજૂર કરવી કે કેમ તેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તે સમય દરમિયાન ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે ચૈતર વસાવાની જે છે તે જામીન અરજી સ્થગિત કરી દેવામાં આવી છે। તેઓ હાલ જેલમાંથી બહાર નહીં આવી શકે, તેમનો કારાવાસ યથાવત રાખવામાં આવ્યો છે, જે ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર છે અને આવતી 13 ઓગસ્ટના રોજ તેમની જામીન મંજૂરીને લઈને ફરીથી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં તેમના જામીન મંજૂર કરવા કે કેમ તેને લઈને દલીલો કરવામાં આવશે, ચર્ચા કરવામાં આવશે અને ત્યાં સુધી જે છે તે ચૈતર વસાવાને વડોદરા જેલમાં કેદ રાખવામાં આવશે। તેમનો કારાવાસ હવે યથાવત 13 ઓગસ્ટ સુધી રાખવામાં આવશે અને 13 ઓગસ્ટના રોજ એ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે સમય દરમિયાન ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા તે સમય દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓથી લઈને કેન્દ્રીય કક્ષાના નેતાઓના ધામા ડેડિયાપાડા ખાતે જોવા મળ્યા હતા। તેમને એક મોટી સભાનું આયોજન પણ કર્યું હતું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૈતર વસાવાને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીના કારણે તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે, તે રીતની સભાનું આયોજન પણ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આકરા પ્રહારો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા હતા। હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે 13 ઓગસ્ટના રોજ જે હાઈકોર્ટમાં જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે, તેમાં ચૈતર વસાવાના જામીન મંજૂર થાય છે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે શું ફરીથી ચૈતર વસાવાનો એ કારાવાસ યથાવત જોવા મળશે। તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।